ફ્રેન્ડ્સ, આજે આપણે આ બાજરીમાં પાણી ચાલુ કર્યું છે કેનલમાંથી ટોટો મૂકીને. તે આજે હું તમને બતાવીશ. આ દેખો, આ એક ચારો પી ગયો છે. હવે આપણે જોઈશું પહેલાં બે ચારામાંથી કેટલું બાકી છે તે. થોડું અહીંયા વચ્ચે કોરું દેખાઈ રહ્યું છે. બાકી આ બધું તો કમ્પ્લીટ પાણી પી ગયું છે. દેખો, આ બગલા આ રીતે બાજરી બગાડતા હોય છે. દેખો, આ રીતે અંદર ફરી ફરીને બાજરીને તે પાડી દેતા હોય છે. તો આજે તમને તે પણ દેખવા મળશે. આ બાજુ તો પાણી આવી ગયું છે. દેખો, આ રીતે આ એક ચારો પી ગયો છે. આ પારી છે. આ પારીથી આ લગીના અંતરને આપણે ચારો કહીએ છીએ. આ બીજો ચારો છે, તેમાં પાણી હજુ બાકી છે ઘણું આવવાનું. અને થોડું અહીંયા બાકી છે. બાકી છે, બીજું આવી રહ્યું છે. આટલું બાકી રહ્યું છે. હવે તમે જોઈ શકો છો. આટલું વચ્ચે પણ થોડું બાકી છે, તે આપણે જોઈશું. હવે આ બગલા દેખો. હવે હું તમને બતાવીશ પાણી આપણે ક્યાંથી લાવ્યા છે તે. દેખો, આપણી બાજરીમાં પાણી તો થઈ જ ગયું છે. આપણે ટોટો નાખ્યો છે. દેખો, હવે હું તમને બતાવીશ આપણે કેનલમાં કેવી રીતે પાણી કાઢવામાં આવે છે તે. બોર આવી છે મસ્ત સરસ મજાની. એક બોર ચાખીને જઈશું આપણે, ખાઈશું બોર. નાનપણમાં બોર ખાવાની બહુ જ મજા આવતી હતી. દેખો, આ રીતે ટોટો નાખીને પાણી લેવામાં આવે છે. અહીંયા બહુ સાચવીને જવાનું હોય છે. દેખો, આ તમે જોઈ શકો છો. આ સૌથી ડેન્જર કુવેચ ઉડે લાગે તો નહાતા પણ તેની ખજૂરી બહુ લાગતી હોય છે. દેખો, આ છે કેનલ. કેનલમાંથી પાણી આવી રહ્યું છે. દેખો, પાણી ખૂબ ઓછું આવી રહ્યું છે અને આપણો ટોટો ચાલુ છે. હવે આ રીતે આપણે બાજરીમાં પાણી વાળતા હોઈએ છીએ. આ બખનરીથી પાણી ચાલુ કરવામાં આવતું હોય છે. દેખો, તો આ હતું આપણું બાજરીનું ખેતર. ને આજે આપણે આ બાજરીમાં પાણી વાળ્યું છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને કમેન્ટ કરી દેજો.
અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ તો આપણું આ બાજરીનું ખેતર.